આજ રોજ ભુજ શહેર મધ્યે કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજાયો હતો. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ 14મા પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. આ સાથે જ 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલથી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ઉભરતા ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાનોને ઈમાનદારી, કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજ ધર્મ અને પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સત્ય અને કર્તવ્ય ભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, અન્ય સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ આપી હતી. આ પ્રસંગે તેમણે દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતા ગુરુની કમજોરી નહીં પણ ગુણોને ગ્રહણ કરી પોતાની વાણી, વ્યવહાર, કર્મ તથા ધર્મથી આસપાસના સુખ પ્રદાન કરવા જણાવ્યું હતું. રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રીના દુનિયામાં નેતૃત્વમાં ભારત 5મી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે 3જી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરેક વિકાસમાં અગ્રેસર ભારત આત્મનિર્ભર બની વધુ નિકાસ કરી રહ્યું છે. આજે દેશની સીમાઓ વધુ સુરક્ષિત બની છે ત્યારે પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવા ધન જીવનમાં અધિકાર ભાવના કરતા કર્તવ્ય પરાયણતાને સ્થાન આપે તેવો અનુરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 37 ગોલ્ડ મેડાલિસ્ટને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા તેમજ પીએચડી કરેલ છાત્રોને પ્રોત્સાહિત પણ કરાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે યુનિવર્સિટીના વિકાસ કામોની છણાવટ સાથે યુનિવર્સિટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર, મોલ, જીમ, કાફેટેરિયા વગેરેના નિર્માણ તથા પ્રગતિ હેઠળના વિકાસકામ જેવા સભાગૃહ, નવા પરીક્ષા ભવન વગેરેની માહિતી પૂરી પાડી હતી. તેમણે કચ્છ યુનિવર્સિટીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં વિશેષ ઓળખ અપાવવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર આર પટેલ, કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર, ઈસી સભ્ય, ફેકલ્ટી, ડીન, કોલેજના આચાર્ય, અધ્યાપક, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ અનમ વિશાખા સુરેશભાઈ છે. મેં અત્યારે જ માસ્ટર ઓફ આર્ટ્સમાં ઇકોનોમિક્સ સબ્જેક્ટમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છું. હું સ્પેશિયલ થેન્ક યુ હું મારા માતા પિતા અને ખાસ કરીને અમારા આર્ટ્સ ફેકલ્ટીના ડીન તથા ઇકોનોમિક્સના એચઓડી કલ્પના મેમ સતીજાને થેન્ક યુ કરવા માગું છું કે આજે જે કાંઈ છું મારા માતા પિતાની સાથે મારા ગુરુજીનો હું સૌનો આભાર વ્યક્ત કરું છું. મારા જીવનનું લક્ષ્ય છે કે હું પ્રોફેસર બનું આ કોલેજમાં. મને બહુ જ ગૌરવ થાય છે કે મારું સપનું હતું કે હું ગોલ્ડ મેડાલિસ્ટ બનું અને આજે આ મારું સપનું પૂર્ણ થયેલું છે જે રાજ્યપાલના હસ્તે મને આજે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. હું ઈશા ઉપાધ્યાય અને મેં હમણાં માસ્ટર્સ કર્યું સાયકોલોજી સાથે. ખૂબ જ સારું લાગે જ્યારે પોતાની મહેનતને પ્રોત્સાહિત કરવામાં આવે અને રાજ્યપાલ દ્વારા જે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે તેના બદલ પણ એમ લાગે કે આગળ હજી ને હજી આવી જ મહેનત કરતા રહી અને આગળ વધતા રહી. જીવનમાં આગળ હજી હું પીએચડી કરવાનું ઈચ્છું છું એટલે એના માટેની તૈયારીઓ ચાલુ છે. મારું નામ પલનવંશી રાજેશભાઈ છે. મેં સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે જ્યાં મેં બેચલર્સ ઓફ કોમર્સ ઓનર્સમાં ડિગ્રી મેળવી છે અને આજે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. મારા પપ્પાને પહેલેથી જ ઈચ્છા હતી કેમ કે મારા ભાઈને સિલ્વર મેડલ મળ્યો તો એ થોડા માર્ક્સથી રહી ગયો હતો. તો હું આજે ખુશ છું કે એમનો સપનો બી આજે પૂરો થાય છે. આ સૌથી મોટો શ્રેય તો મારા માતા પિતાને જાય છે કે એમને આટલો સારો મોકો આપ્યો અને મારા ફેકલ્ટીઝ છે સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના જે બધા ફેકલ્ટીઝ છે બધા બહુ સપોર્ટિવ છે. એમના લીધે આજે હું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરું છું અને આના પછી મારે બેંકમાં કે જોબ કરવી છે. ઝાલા રુદ્રરાજસિંહ અને મને આજે ગોલ્ડ મેડલ મળ્યું છે બીએસસી બેચલર ઓફ સાયન્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટિગ્રેટેડ માટે. અને તે 3 વર્ષનો કોર્સ હતો તે બદલ જેમાં હું પહેલા નંબરે ઉત્તીર્ણ થયો છું તે બદલ મને રેન્ક અનાયત અને ડિગ્રી આપણા ગવર્નર શ્રી
હાથે અમને આ ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને તેનું પ્રોત્સાહન વધારવા માટે વિદ્યાર્થીઓના અંદર કે આજકાલ ઘણા જ વિદ્યાર્થીઓ જે ભણતર મૂકી દે છે અને તેને પ્રોત્સાહન દેવા માટે અને આપણી જ લોકલ એરિયામાં રહીને આપણા જ નિવાસસ્થાન આપણા જ ઘર આંગણે કચ્છમાં રહીને આપણે સારી ઉતરણી અને આગળ ફ્યુચર આપણો સિક્યોર અને સારો બનાવી શકીએ તે બદલ. અત્યારે તો બીએસસી કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સ અહીંયા કનેથી જ કમ્પ્લીટ કરવાનો વિચાર છે અને આગળ તે બદલ MNC કંપનીઝમાં આગળ કારકિર્દી માટેનું પ્લાનિંગ છે.